ભરૂચ તાલુકાના હળદડવા ગામ ખાતે અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3નું ભવ્ય આયોજન. ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 32 ટીમો ઉત્સાહભેર ભાગ લીધો, જેના કારણે સમગ્ર ગામમાં રમોત્સવનો માહોલ સર્જાયો. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન હળદડવા ગામના સરપંચ રાજુભાઈ પટેલના કરકમળે કરવામાં આવ્યું. આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી સતીશ વસાવા તેમજ ટ્રસ્ટના અન્ય સભ્યો, ગામના આગેવાનો અને રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટ દ્વારા આદિવાસી યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાનું અને તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવાનું ઉદ્દેશ્ય વ્યક્ત કરવામાં આવ્યો. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ. હું સતીશ વસાવા, અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અનેક સેવાકીય કાર્યક્રમ કરે છે, ત્યારે આજે આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું સિઝન 3નું ઓપનિંગ થઈ રહ્યું છે. ભરૂચના વસાડા રોડ હળદડવા ગામ ખાતે આ ટુર્નામેન્ટમાં લગભગ ભરૂચ જિલ્લાની 32 ટીમે ભાગ લીધેલો છે અને આદિવાસી સમાજના યુવાઓ જાગૃતતા આવે અને એકતા બને અને ગુજરાતમાં ખેલકૂદમાં આગળ વધે એ માટેનું આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. તમામ કેપ્ટને આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. હું સર્વને આભાર માનું છું. અસ્તુ.